હેલો ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? મોજમાં ને? તમે પણ છીએ મોજમાં. તો આજના દિવસને સાથે મળીને એન્જોય કરીએ. ફ્રેન્ડ્સ, વાગી ગયા છે બપોરના 3 ને આજનો વિડીયો બહુ સ્પેશિયલ રહેવાનો છે. આજથી 15 દિવસ પછી અમાસના દિવસે દશામાનું સ્થાપન થવાનું છે. તો તમારા માટે દશામાની એક વર્કશોપ લઈને આવ્યા છે. એ વર્કશોપ અમારા જ સમાજના એક પ્રજાપતિ ભાઈની છે, મેપાભાઈ ગેડિયાની. કઈ કઈ પ્રકારની દશામાની મૂર્તિઓ છે, કેટલા પ્રાઇસથી શરૂઆત થાય, કેવી રીતે સજાવટ કરવામાં આવે, એ બધું જ દેખાડવાના છે. તેની પહેલાં મળીએ આપણે હર્ષિલભાઈને. હર્ષિલભાઈ, કેમ છો? ગાઈસ, હું મજામાં છું. ગાઈસ, આજે હું ને પપ્પા જવાના છે દશામાની વર્કશોપે, જે આવ્યું છે અમારા સોસાયટી પ્રજાપતિ વાડીમાં. હું ને પપ્પા જયું ને તમને યુનિક દશામાં તમને દેખાડ્યું. ને આજનો વિડીયો ફૂલ વોચ કરજો, મજા આવી જશે. વ્યોમભાઈ, કેમ છો? મજામાં છો ને? ને પૂજા, કેમ છો? બધા મજામાં છે. જય માતાજી બધાને. બધાને જય માતાજી કરે છે. તમને એક અગત્યની વાત જણાવી દઉં કે આપણા ઘણા સબસ્ક્રાઈબરની રિક્વાયરમેન્ટ આવી હતી ને ઘણા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી લોકોએ મને કીધું કે જીતુભાઈ, તમે હિન્દી લેંગ્વેજમાં બ્લોગ્સ બનાવો. કારણ એમ છે કે આપણા વિડીયો અમુક લોકો સુધી પહોંચે, લેંગ્વેજના વજહથી એ લોકો જોઈ નથી શકતા. આપણા આગળના બ્લોગ્સ આવશે એ હિન્દી લેંગ્વેજમાં આવશે. તો આજનો દશામાનો બ્લોગ્સ રહેવાનો છે, એ એક લાસ્ટ આપણો ગુજરાતી બ્લોગ્સ રહેવાનો છે. તો આ વિડીયોને ફૂલ વોચ કરજો, મોજ કરજો. તો મળીએ આપણે આગળ. આવી ગયા છે મેપાભાઈની વર્કશોપ પર. તો તમને મળાવી દઈએ ને પહેલાં અહીંનું એડ્રેસ જણાવી દઈએ કે તમે ક્યાંયથી પણ મુંબઈમાં ક્યાંયથી પણ આવો તો વેસ્ટર્ન રેલવે પર આવો તો માહિમ ને માટુંગા સ્ટેશન આ તરફથી છે. ને બીજી સાઈડ અગર સેન્ટ્રલ રેલવેથી આવો તો માટુંગા ને સાઈન સ્ટેશન આવે. ને તમને જણાવી દઉં, પહેલાં લોકેશન દેખાડી દઉં કે જોઈ શકો છો અમારા પ્રજાપતિની વાડી છે ને આ છે આપણા મેપાભાઈ. જય માતાજી મેપાભાઈ. આપણે આજે દેખાડવાનું દશામાની વર્કશોપ, એમનું એડ્રેસ જાણી લે ને એમની વર્કશોપનું નામ જણાવે. મેપાભાઈ, તમારે વર્કશોપનું નામ કહી દેજો જરા. સિદ્ધિવિનાયક ગણેશ કલા કેન્દ્ર, ધારાવી કુંભારવાડા, પ્રજાપતિ સહકારી ઉત્પાદક મંડળ, કુંભાર સમાજની વાડી છે. ત્યાં હું 30 વર્ષથી દશામાની અને ગણપતિની મૂર્તિઓ વેચાણ કરું છું. અમારી ત્યાં નવી ક્વોલિટી દર વર્ષે મૂર્તિઓ મળે છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જઈએ એમની વર્કશોપ પર ને અંદર જોઈએ કે કઈ કઈ પ્રકારની મૂર્તિઓ છે, કેવું સજાવટી છે. તો વિડીયોમાં બન્યા રહ્યો, જઈએ આપણે અંદર. જોઈ શકો છો કે આ રીતની કેટલીઓ અલગ અલગ પ્રકારની મૂર્તિઓ છે. ને મળીએ મેપાભાઈને. તો મેપાભાઈ, શું દેખાડવાનું છે આજે? શ્રી દશામાની મૂર્તિ દિવાસાના દિવસ 4 તારીખ શુભ સોગડીએ માં દશામાની પધરામણી થશે. તો આ વર્ષે હું નવી મૂર્તિઓ, દર વર્ષે નવી મોડેલો બને છે. તો આ વર્ષની જે સ્પેશિયલ મોડેલ રહેવાનો છે 2024નો, એ કયો છે? 2024ની આ વર્ષે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું હતું, એ ઉપરથી અમે એ મૂર્તિ બનાવી છે. રામ મંદિર ઉપર બાજુમાં દશામાં બેઠા છે, બાજુમાં રામ મંદિર છે, રામ ભગવાન છે. તો લેટેસ્ટ મૂર્તિ આ વર્ષે આવી છે, તો તમને દેખાડીએ. ત્યાં છે. શું નામ છે ભાઈ તારું? હિતેન પ્રવીણભાઈ ગેડિયા. જય માતાજી બધાને. ને આ વખતે જે 2024માં જે રામ મંદિર બન્યું છે, હા, તો ઈ કન્સેપ્ટ, ઈ આઈડિયોલોજી લઈને આપણે રામ મંદિરની મૂર્તિ પણ બનાવી છે. પછી આપણે એક મોરની મૂર્તિ બનાવી છે, જેમ કે તમે અહીંયા જોઈ શકો છો. ફ્રેન્ડ, જોઈ શકો છો મોર ઉપર બહુ સુંદર જ મૂર્તિ છે, એક અલગ જ પ્રકારની મૂર્તિ છે. ને હજીને આપણે કહીએ ને કે હિતેનભાઈ રામ મંદિર પર કહીએ તો એ પણ જોઈએ. હિતેનભાઈ, ક્યાં છે રામ મંદિર? મંદિરની મૂર્તિ આ સાઈડ જોઈ છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અયોધ્યાના બેઝ ઉપર આ વખતે કે ને કે રાખડી પણ બનવામાં આવી હતી, એ પણ તમને દેખાડી. એવી જ રીતે દશામાની મૂર્તિઓ આવી છે. રામ મંદિર પર ગણપતિ બાપા પણ આવવાના છે, એ પણ તમને આગળ દેખાડશું. તો આ રીતનો કંઈક આમનો કોન્સેપ્ટ હતો ને કે બહુ ડિટેલ વર્કમાં વેશભૂષાનું વર્ક કરીને આ બધું કરવામાં આવે. તો આ શોપમાં વિઝિટ કરજો ને એડ્રેસ તમને હું જણાવી દઈશ, સ્ક્રીન ઉપર આવી જશે. તો આ
એડ્રેસ, આમના કોન્ટેક્ટ નંબર બધું જ તમને આવી જશે. તો એકવાર વિઝિટ કરજો કે માતાજીની મૂર્તિ એટલી જબરદસ્ત છે. આ લોકો હાથેથી માતાજીઓને સાડી પહેરાવીને બારીક બારીક વર્ક કરવામાં આવે. બહુ એકદમ યુનિક જ છે, એક નેક્સ્ટ લેવલ છે. જોઈ શકો છો. આપણી ઓડિયન્સને જણાવી દો કે કેટલા તમારે ત્યાં કેટલા રેટથી શરૂઆત થાય ને કેટલા હાઈએસ્ટ રેટ સુધી મળે. 151થી સ્ટાર્ટ થાય છે, 2000-2500 સુધીની હોય છે અને વધારે મેં કોસ્ટલી આપણી પાસે 3000. પછી એમાં વર્ક કરાવો તમે હા તો સોરી સુંદર પ્રમાણે અમારા જે ભાવ થશે અમારા માણસો કરી આપે છે. પ્લસ એના પર સાડી પહેરાવવામાં આવે છે, પાઘડી પહેરાવવામાં આવે છે અને આજે દશામાનું વર્ક જે લઈ ગયા છે મુંબઈમાં, ઓનલી વન મેપાભાઈ દશામાના મૂર્તિ બનાવનાર મારી પાસે ઘાટકોપરથી લઈ ઠાણાથી લઈ અને ચર્ચગઢ સુધીના બહેનો પૂછતા આવે છે મેપાભાઈની દશામાની મૂર્તિઓ ક્યાં બને છે. તમારી પાસે કેટલા ફૂટથી મૂર્તિ ચાલુ થાય, કેટલા ફૂટ સુધી મળી શકે, મતલબ વધારેમાં વધારે કેટલા ફૂટ સુધી હોઈ શકે? 1 ફૂટથી લઈને 5 ફૂટ સુધીની મૂર્તિઓ બનાવો. જોઈ શકો છો કે દર્શકો પણ આવ્યા છે બુક કરવા, તો મેપાભાઈની ત્યાં બુકિંગ પણ સ્ટાર્ટ કરી દીધી છે. તો ફ્રેન્ડ્સ, આ બધી મૂર્તિઓ તમે જોવ ને એકવાર વિઝિટ કરો આ શોપ પર. તો ભાઈ શું હજી કંઈક દેખાડો. એનું ગરુડવાળી મૂર્તિ દેખાડે છે, જોઈ શકો છો. ઈગલ કહેવામાં આવે. લાલ કલરના સાડીમાં માતાજીઓ છે, દશામાની મૂર્તિઓ. ડગને જોઈ શકો છો. આ હાથીવાળો કન્સેપ્ટ છે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ. વેશભૂષા કરેલી છે, માતાજીના વાળ પણ જોઈ શકો છો. આ રીતે સજાવટ કરેલી છે એકથી એક. આ જોઈ શકો છો માતાજીનો ચહેરો કેવો ખીલી ઉઠ્યો છે. તો તમે ક્યાંયથી પણ એકવાર જરૂર આ શોપમાં વિઝિટ કરજો. અગર કોઈ બહારથી બુક કરતા હોય એમને મૂર્તિ જોતી હોય તો એનો પ્રોસેસ શું છે તમારે ત્યાં? અમે આઉટ ઓફ બોમ્બે, આઉટ ઓફ કન્ટ્રી હોલસેલ એન્ડ રિટેલર હા પણ હું સપ્લાય કરું છું. ઓકે. બીજા નંબરમાં તમારે ઘરે પહોંચવા માટે પોસ્ટનો ખર્ચો જે આવશે, ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ, હા એ તમને દેવું પડશે. અને સારી સુંદર બનાવી મૂર્તિ અને તમને અમે ઘરે પહોંચાડવાનું અમારું કામ છે. તો મહિપાભાઈ આપણે સરસ રીતે કહે ને કે આપણે આવ્યા તો બધું જ સરસ રીતે દેખાડે છે. જો કે આ રીતની કલાકારી કરે છે બેન, સાડીનો શણગાર કરે છે. મૂર્તિ બને ત્યારે પ્લાસ્ટર પેરિસોપની મૂર્તિ બનવામાં આવે, એના પછી એના પર આ રીતે સાડીનો શણગાર કરવામાં આવે માતાજીનો. બેન તમારું નામ શું છે? રમીલાબેન. રમીલાબેન અમારા જો કેટલી સરસની આર્ટ કરે છે. નરસિલભાઈ પણ છે ને સાથે માતાજીને કલાકારી કરવા બેસી ગયા છે. ગોલ્ડન વર્ક કરે છે કે ને કે સોનારને જેમ મુંગટને કલર કરવામાં આવે. ભાઈ તારું નામ શું છે? ધવલભાઈ. ધવલભાઈ એટલી નાની ઉંમરમાં કે ને કે આર્ટ કામ કરે છે. ને આપણા હર્ષિલભાઈ પણ એક આર્ટિસ્ટ જ છે કે ને કે દશામાનું વાહન કહેવામાં આવે તો એ ઊંટ છે. તો આ લોકોએ એ ઊંટને પણ રાખેલા છે. આ તમે સિંગલ વેચો મેપાભાઈ? હાજી. એટલે માતાજીની બાજુમાં રાખવા માટે? હા, એમાં પણ રાખે છે. ઓકે. કોઈ સાંદણી બેસાડે છે અને કોઈ માતાજીની મૂર્તિ બેસાડે છે. અને એક વખત અમારા સિદ્ધિવિનાયક ગણેશ કલા કેન્દ્રમાં તમને મારું ભાવભર્યું આમંત્રણ છે. એક વખત પ્લીઝ રિક્વેસ્ટ, તમે અમારી દુકાનમાં આવો અને શ્રી દશામાના દર્શન કરો. મેપાભાઈ એમનો ભાવ તમારી સામે વ્યક્ત કરે છે, તો એકવાર વિઝિટ કરજો. ને તમને અલગ અલગ પ્રકારની જે મૂર્તિઓ છે એ પણ તમને દેખાડું છું. આપણે આગળ જઈએ થોડું.
ને જોઈ શકો છો આ જે વર્કશોપ છે કેટલી મોટી છે, ત્યાંથી લઈને એટલી મોટી વર્કશોપ છે આમની. આ રીતનો આખો પંડાલ છે માતાજીનો, એકદમ કે ને કે બહુ જબરદસ્ત વર્કશોપ છે. આવી મુંબઈમાં તમને બહુ રેરલી જોવા મળશે માતાજીની વર્કશોપ. આ તરફ પણ મૂર્તિઓ રાખેલી છે એટલી બધી. આપણા હર્ષિલભાઈ પણ જોઈ છે, યુનિક માતાજીઓની મૂર્તિ છે. અહીંયા ઝાડની નીચે આ જોઈ શકો છો. ઊંટની નીચે ના મોર પણ છે. આ બધી ફ્રેન્ડ્સ, તો આ રીતની માતાજીની મૂર્તિઓ છે કે જેને પણ બુકિંગ કરવી હોય તો બુકિંગ ઓપન થઈ ગયું છે. ને કે આજથી 15 દિવસ પછી માતાજી આવવાના છે, તો માતાજીના શણગાર ને આ બધું ચાલુ છે. તો અમારા ઘરે પણ માતાજી આવવાની ખુશી હશે. તો કે આ વિડીયો જોઈ લાઇક એન્ડ શેર કરી નાખજો. આ લોકો ઓનલાઈન પણ બિઝનેસ કરે, તો એ ઓનલાઈનની જે સિસ્ટમ શું છે જરા હિતેનભાઈને પૂછીએ. હિતેનભાઈ, આપણે ઓડિયન્સને જણાવી દો કે ઓનલાઈનમાં તમે કઈ રીતે કનેક્ટ કરાવો. આપણે તો બધાથી પહેલા દશામાજી છે માતાજી, આપણે ઓલ મુંબઈમાં સપ્લાય કરે છે. પણ કોઈ એવા લોકો પણ જે હોય છે બહુ દૂર રહેતા હોય ને આ વિડીયો જોઈને એમને દશામાની મૂર્તિ જોતી હોય તો એ અહીંયા લગી નું આવ્યો કે તો અમે શું કરીએ કે ખાલી કોલ કરते તો આપણે વોટ્સએપમાં બધા માતાજીના જે ફોટો છે બધા સાઇઝ ટુ સાઇઝ છે પ્રાઇસની સાથે મોકલી દે. પછી એ લોકોને અગર વધારે ડાયમંડ વર્ક કે ક્લોથિંગ વર્ક કરવું હોય તો એમની પણ લિસ્ટ અમે મોકલાવી આપે છે. એવી સિસ્ટમ છે. ને આપણે 2000 મૂર્તિ આપણે વેચીએ છીએ ઓનલાઈન, અને અહીંયા પણ વેચીએ છીએ. હોલસેલ પણ અમે બધા કરે છે. ઓલ મુંબઈમાં અમે ટ્રાન્સપોર્ટ સપ્લાય કરીએ છીએ. આ વર્કશોપનું કામ ખતમ થશે, દશામાનું જે મૂર્તિ સ્થાપન થઈ જશે, પછી આ કામ કર્યા બાદ આમ લોકો ગણપતિ પણ લાવે છે. તો એ ગણપતિ પણ કેટલી તારીખે આવવાનું છે એની પણ તમને અપડેટ આપી દે કે ગણપતિ બાપ્પાનો કાર્યકાલ તમે કઈ રીતે કરો. અષાઢી અમાસ એટલે દિવાસાના દિવસે માતાજીનું સ્થાપન થશે અને બીજા ત્રીજા દિવસે પછી ગણપતિનું સ્ટોલ લગાડું છું. ઓકે. અંદર નાની મૂર્તિ 1 ફૂટ 1.5 ફૂટ ઇકો ફ્રેન્ડલી પાણીમાં નાખો, તમારા ઘરે ગણપતિ બાપાને વિસર્જન કરી શકો છો. તમે જુઓ છો કે પ્રદૂષણમાં દરિયાની સમુદ્રની વચ્ચે મૂર્તિઓ પડી રહી છે. આપણને બહુ દુઃખ થાય છે. આપણે 10 દિવસ ગણપતિ બાપાની સેવા કરીએ અને પછી આપણે પધરાવીને આવીએ છીએ, એ બહુ દુઃખ થાય છે. એના માટે હું આ વર્ષે પેપર ઇકો ફ્રેન્ડલી એન્ડ માટી ઘરે તમે વાસણની અંદર પ્લાસ્ટિક બેકેટની અંદર 15 મિનિટની અંદર અડધા કલાકની અંદર એ ગણપતિનું વિસર્જન કરો અને એ માટી તમારા તુલસીના ક્યારામાં કુંડીમાં નગાડો અને માંજર નાખો એટલે તુલસીનો વાસ તમારા ઘરમાં 1 વર્ષ તમારા ઘરમાં ગણપતિ બાપાની પ્રાણ રહે છે અને તમારા ઉપર સદભાવના રહે છે, સુખ શાંતિ આપે છે, સમૃદ્ધિ આપે છે. એવા મારા શ્રી ગણેશ. જોયું કે મેપ્પાભાઈ ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવવાના છે, તો આપણે એના પર જરૂર એક વિડીયો બનાવશું કે ઇકો ફ્રેન્ડલી ગણપતિ કઈ રીતે છે, શું છે. તો ને દશામાની મૂર્તિઓ તમને કેવી લાગી જરા કમેન્ટ કરજો. ને ફ્રેન્ડ્સ, આ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં આ વિડીયો વધારે શેર કરજો, જેથી આપણા ગુજરાતી ભાઈઓને દશામાની મૂર્તિઓ લાવવાની હોય તો એમને પણ ખબર પડે. આ રીતના સાડીઓ આ લોકો લઈને આવે માતાજીના શણગાર માટે, દશામા માટે. જોઈ શકો છો એટલી બધી સાડીઓ છે. મેપાભાઈના વાઈફ પણ જોઈ શકો છો, એ પણ સાથે વર્ક કરે. તો કે આ એક ફેમિલી તમે સાથે મળીને કરો તો આ રીતે તમે બિઝનેસ કરી શકો. એકલા માટે આ બધું સંભવ નથી. તો આ રીતનો આપણો કંઈ કોન્સેપ્ટ છે. આ વિડીયો તમને ગમે તો લાઇક એન્ડ શેર કરી નાખજો. તો મળતું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહેજો, સ્વસ્થ રહેજો, જબરદસ્ત રહેજો. રામ રામ, સીતારામ, જય માતાજી બધાને.